મહેસાણા જિલ્લાની વિજાપુર ખેતીવાડી ઉત્પન્ન સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ। બીજી ટર્મ માટે સભાપતિની વરણી કરવા માટે ચૂંટણી યોજાઈ। ચેરમેન અને વાઇસ ચેરમેનની બીજી ટર્મ માટેની મુદ્દત પૂર્ણ થવાને કારણે ચૂંટણી યોજાઈ। ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં એપીએમસી હોલમાં ચૂંટણી યોજાઈ। ચેરમેન તરીકે રાજુભાઈ સાંકાભાઈ પટેલ તથા વાઇસ ચેરમેન તરીકે બચુભાઈ સાંકાભાઈ પટેલની વરણી થઈ। વિશ્વાસ મૂકવાનું એપીએમસીમાં શું કારણ હોઈ શકે? ભારતીય જનતા પક્ષ 18 વર્ષનો સમયગાળો માન્ય એપીએમસીના ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ પટેલનો પૂર્ણ થતા અને ફરીથી એમને દાવેદારી માટે અનિચ્છા દર્શાવતા રાજી ખુશીથી મેદાન ખુલ્લું કર્યું બીજા આગેવાન માટે। પછી જે કોઈ વ્યક્તિઓ ચેરમેન માટેના દાવેદારો હતા એમને હાઈકમાન્ડ ઉપર રજૂઆત પોતપોતાની કરી છે, આગેવાનો સાથે પણ કરી છે, આગેવાનોએ પણ કરી હોય, પરંતુ ભારતીય જનતા પક્ષ પાર્ટી આ પહેલા ઊંઝા, વિસનગર અને હવે વિજાપુરમાં જ્યારે ચેરમેન વાઇસ ચેરમેન ચૂંટણી આવી ત્યારે સમગ્ર જિલ્લાની સમીકરણો જોઈને અને આગામી દિવસોમાં થનાર ચૂંટણી વગેરે લક્ષ્યમાં લઈને આજે ચેરમેન તરીકે રાજેન્દ્રભાઈ પટેલની પસંદગી કરાઈ છે અને વાઇસ ચેરમેન તરીકે માન્ય શ્રી બચુભાઈ સાંકાભાઈ પટેલની પસંદગી કરાઈ છે। ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી આજે યોજાઈ, શું કહેશો? આજે વિજાપુર એપીએમસીની ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ। એમાં અમારા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે સતત ખેડૂતની ચિંતા કરવાવાળા અને જે પોષણક્ષમ ભાવ ટેકાના ભાવે જે ખરીદી થઈ રહી છે એના ભાગરૂપે આજે વિજાપુર એપીએમસીમાં ચૂંટણી યોજાઈ। એમાં અમારા પ્રદેશના મોડી મંડળે આજે મારા નામની દરખાસ્ત મને ટેકો આપ્યો છે। જ્યારે મારી નિમણૂક કરી છે ત્યારે હું પ્રદેશનો તમામ નેતાગણનો આભાર માનું છું। સાથે સાથે અમારા મહેસાણા જિલ્લાના યશસ્વી અધ્યક્ષ ગિરીશભાઈ રાજગોર સાહેબનો પણ અને એમની પૂરી ટીમનો પણ હું આજના પ્રસંગે આભાર માનું છું અને અમારા ટોટલ વિજાપુરની ટીમ અને મારા ટોટલ ડિરેક્ટરગણ એ તમામનો આજના પ્રસંગે હું આભાર માનું છું। અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા।